હેલો દોસ્તો, તે મારું નામ છે હેત ને તમે જોઈ રહ્યા છો મારી આ દિનચર્યા નંબર 12 ને આજે તો ખૂબ જ સારું થઈ ગયું હતું અને મને સવારમાં મજા આવી ગઈ કારણ કે અવાજ પણ સારો હતો અને શરદી પણ નહોતી અને શેડાઈ નહોતા આવતા. એ તો તમે ગુજરાતી છો એટલે તમને ખબર હશે. તો આજના વ્લોગમાં આજ તો વ્લોગ તો નહીં પણ આપણી દિનચર્યામાં તમારું સ્વાગત છે. અને તમે સવારે હું ઉઠ્યો 7 વાગે તો એટલા માટે આજે ઉઠવું પડ્યું. આજે તો 26મી જાન્યુઆરી હતી અને 26મી જાન્યુઆરીએ અમારી સ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમ હતો. એટલા માટે હું પણ સવારે વહેલો ધ્વજવંદન કાર્યક્રમમાં પહોંચ્યો અને ધ્વજવંદનમાં ધ્વજને સેલ્યુટ કર્યું અને પછી આપણે રાષ્ટ્રગીત ગાઈને પછી થોડીક સાંસ્કૃતિક સ્પર્ધા હતી તે આપણે પછી ત્યાં પણ જોડાણા. ત્યાં પછી આપણે 10 વાગે છૂટા થયા. 10 વાગે છૂટા થઈને ઘરે આવ્યા. ઘરે ઘડીક નાસ્તો કર્યો કારણ કે સવારે વહેલા વયા ગયા હતા એટલા માટે પછી કરી નહોતું શક્યા. પછી આપણે નિરાતે નાસ્તો કર્યો, ઘડીક આરામ કર્યો, પછી કંઈ લેસન કરીને પછી 2 વાગ્યાનો ટ્યુશનનો ટાઈમ હતો. તો પછી આપણે ટ્યુશનમાં ગયા. એટલે ટ્યુશનમાંથી પછી સરે કીધું કે હાલો હવે 5 વાગે, કારણ કે 2 થી 5નો ટાઈમ હતો. તો પછી 5 વાગે પછી અમે છૂટા થયા. છૂટા થઈને પછી અમે ઘરે આવ્યા. ઘરે આવીને પછી તો ઘડીક બેઠા, ઘડીક નાસ્તો કર્યો, પછી ઘડીક ફોન જોયો. પછી મેં ટ્યુશનમાં જે પાછું લેસન એ બધી પાછું લેસન કર્યું. પછી લેસન કરીને આપણે પછી રાતે ખાવાનું ખાઈ લીધું. પછી આપણે જો હું તમારી સામે અત્યારે જાઉં અને અત્યારે હું વિગતવાર તો કંઈ બતાવી શકતો નથી, નકર પણ હું વિગતવાર બતાવું કે મેં આ ખાધું કે આ ખાધું કે આનું ખાધું. હવે આપણે એ પણ કહીશું શું ખાધું અને કે શું કામ ખાધું. તો તમે અમારે આ દિનચર્યા જોતા રહેજો. તો આજે તો મેં બાવા હિન્દી નથી કર્યું. તો કેમ છે બધાને? તો આજે બાવા હિન્દી મેં નથી કર્યું. બાવા હિન્દી પછી મેં કીધું હું કરી રાખું ખોટું, પછી આપણે હિન્દી ભાષાનું અપમાન કરવું એના માટે પછી મેં આજે ન કર્યું. તો આજના માટે એટલું જ તે. બધાને જય શ્રી રામ, જય સિયારામ, જય હિન્દ.